આ તરફ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે નોઈડાથી। નોઈડામાં એક ખાનગી કંપની આવેલી છે। આ ખાનગી કંપનીમાં કર્મચારીઓએ રીતસરનો હોબાળો મચાવ્યો, આગજનીને પણ અંજામ આપ્યો છે। વેતન વધારાની માંગ મુખ્ય માંગ છે। આ નોઈડા ફેઝ 2 માં કર્મચારી દ્વારા એક તરફ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હિંસક હોબાળો જે છે તે આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી આગ ચંપીને પણ અંજામ આપ્યો છે। પોલીસ પર પથરાવ કરવામાં આવ્યો છે, વાહનો સળગાવવામાં આવ્યા છે। પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ કાબૂમાં નથી। પોલીસે હળવો લાઠીચાર્જ પણ અહીં કર્યો છે। નોઈડામાં ખાનગી કંપની આવેલી છે। પહેલા અહીં વિરોધ કરવામાં આવી રહ્યો હતો, શાંતિપૂર્ણ વિરોધ હતો, બેનરો સાથે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ અચાનક જ કોઈ બાબત વણસી અને ત્યારબાદ હિંસક પ્રદર્શન અહીં કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું। અલગ અલગ જગ્યાએ વાહનો જે છે તેને સળગાવવામાં આવ્યા, તોડફોડ કરવામાં આવી।